વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા, કારણ કે આજે આપણે જોઈશું, તમને ચોખ્ખું સ્પષ્ટ કહું છું કે આ બોર્ડનું પેપર નથી, આ બોર્ડ માટે આઈએમપી પેપર છે. એટલે કે જે આપણે 2024ની બ્લુ પ્રિન્ટ હતી એનું નમૂનાનું જે પ્રશ્નપત્ર છે એનું આઈએમપી આપણે પેપરનું આજ સોલ્યુશન જોઈશું. આ પેપરનું સોલ્યુશન બનાવવાનો એટલો જ હેતુ છે કે જે આપણે આગળ 3 પેપર ગયા, ગુજરાતી, બેઝિક ગણિત અને સામાજિક વિજ્ઞાન, આ ત્રણે પેપરમાં આ સેમ્પલ પેપરની અંદરથી વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીમાંથી જે આપેલા પ્રશ્નો છે એમાંથી એક બે પ્રશ્નો તો આવે જ છે. તો આ પેપર તમારા માટે એટલા માટે કહી શકાય કે આ પેપર આઈએમપી છે. તો આ પ્રશ્નો તમે એકવાર નજર કરી નાખજો, એકવાર વાંચી નાખજો. તમે વાંચેલા હશે તો તમને 100% બેનિફિટ તો થશે જ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ વિડીયો શરૂ કરું એ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. જે વિદ્યાર્થીને વિજ્ઞાનનું પેપર છે, આજે આપણે વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન આપીશું, વિજ્ઞાનનું પેપર છે એમના સુધી પણ શેર કરજો. જે આ પેપરની અંદરથી જો તમારે 5 પ્રશ્ન પણ આવી જાય તો તમને બેનિફિટ થશે જ. ઓકે, તો જુઓ, વિભાગ એ તમારે ટોટલ 24 ગુણનો આવશે. એમાં હેતુલક્ષી પ્રશ્નો આવશે. એમાં તમને દેખાય છે વિકલ્પ જુઓ, એમસીક્યુ કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે, એના ઓપ્શન જોઈ લો. પછી જુઓ, તમે એવું હોય તો સ્ક્રીનશોટ લેતા રહેજો, આ પ્રશ્નો તૈયાર કરી નાખજો એકવાર. પછી નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો OH તો જુઓ આલ્કોહોલમાં હોય એટલે બ્યુટેનોલ આવશે, એમાં બી આવશે. ઓકે, પછી જુઓ, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો નાના આંતરડામાં થાય. સંપૂર્ણ પાચન શેમાં થઈ જાય? તમારે નાના આંતરડામાં. પછી વિદ્યુત પ્રવાહનો એકમ લખો. તો વિદ્યુત પ્રવાહનો જે એકમ થતો હોય એ તમે તૈયાર કરી નાખજો. આપણે ફૂલ સોલ્યુશન કરાવવાનું નથી, તમને સ્ક્રીનશોટ લેવા માટે આ પેપરનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. પછી 5માં જુઓ, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? નાના અક્ષર વાંચવા હોય તો એમાં આવશે અંતર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ જ આવશે. ઓકે, પછી જુઓ, પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો આ થિયરી પણ કરી નાખજો તમે. હાઇપર મેટ્રોપિયા, પછી માયોપિયા અને પ્રેસ બાયોપિયા, 3 વસ્તુ તો ખાસ તૈયાર કરજો, કારણ કે આઈએમપી છે. ઓકે, પછી નેક્સ્ટ જુઓ, ખાલી જગ્યા આવશે તમારે 7મા પ્રશ્નમાં આપેલ છે કે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો ખૂબ જ વધી જાય અથવા સતત બદલાતું રહી જ આવતું છે. પછી 9મો જુઓ, ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. પછી પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. જનીનોમાંથી જ આવતા હોય છે, જનીનમાંથી પ્રાપ્ત થઈને. ઓકે, તમે સ્ક્રીનશોટ લેજો અને સોલ્યુશન જાતે કરી નાખજો, કારણ કે બીજો હું તમારા માટે નેક્સ્ટ વિડીયો લાવીશ. તમે કોમેન્ટ કરશો તો જે છેલ્લા 5 વર્ષના પેપર છે એમાં વિભાગ ડીમાં કયા પ્રશ્નો પૂછાયેલા છે, વિભાગ સીમાં કયા પૂછાયેલા છે, કે અથવા વિભાગ બીમાં કયા પૂછાયેલા છે, તમે કોમેન્ટ કરજો તો આપણે એનો પણ વિડીયો બનાવીશું. પછી તમારે સાચા ખોટા આવશે. જુઓ કે શિશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. પછી લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. પછી કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો એ ખોટું થશે, કારણ કે નિયમન કરે છે. ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. તો એ પણ તમે ખરું થાય કે ખોટું જાતે સોલ્વ કરી નાખજો. પછી જુઓ, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ આપવાના આવશે કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તમે એવું હોય તો જ્યારે વિજ્ઞાનનું પેપર આપશો, તમારું વિજ્ઞાનનું પેપર 18 માર્ચના છે, 18 માર્ચના તમે વિજ્ઞાનનું પેપર જોજો, આ પેપર જોજો. અંદરથી તમને મિનિમમ 4-5 પ્રશ્નો તો પૂછાયેલા હશે બેઠા. ઓકે, તો પ્લીઝ વિડીયોને એકવાર લાઇક કરી નાખજો, બીજા મિત્રોને શેર કરજો. પછી 18મો પ્રશ્ન જુઓ, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ડબલ ટી અથવા એક કેપિટલ ટી છે, સ્મોલ ટી છે અને બંને સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડવાનું છે. પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાનું. નેત્રપટલ તો કે પ્રકાશ સંવેદી પડદો, કર્ણિકા તો સ્ફટિકમય લેન્સ, કીકી તો કર્ણિકા વડે રચાતી છિદ્ર જેવી રચના. આમાં તમારે બંધ બેસતી ના હોય એવી જોડ શોધવાની છે. પછી ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. મોસ્ટ આઈએમપી છે. ઓહમનો નિયમ થિયરી તૈયાર કરી નાખજો. પછી જોડકા જોડવાના છે તમારે. ઓક્સિજન તો શું કરે છે જોવાનું. પછી એબ્સેસિક એસિડ છે, તો એના શું ઉપયોગ થાય છે તમે વિભાગ બીમાં
જોડી નાખજો. પછી જુઓ દ્વિતીય પોષક સ્તર, તો દ્વિતીય પોષક સ્તરમાં કયા આવે જોવાનું અને તૃતીય પોષક સ્તરમાં કયા કયા આવે જોવાનું. ઓકે. પછી જુઓ વિભાગ બીમાં આવે. વિભાગ બીમાં કયા કયા પ્રશ્નો છે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુઓને શા માટે ભરવામાં આવે છે. પછી 26મો પ્રશ્ન જુઓ, અધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. અધાતુના ભૌતિક ગુણધર્મો. પછી માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન આકૃતિ દોરો. માનવ ઉત્સર્જન તંત્રની આકૃતિ મોસ્ટ એમપી છે, ખાસ તૈયાર કરજો. પછી પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો. આ પણ અગત્યનો પ્રશ્ન છે, વિભાગ બીની વાત છે હાલ. ઓકે. પછી 29મો પ્રશ્ન ખૂબ મોટો છે. જુઓ તમે કે એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, એઇડ્સ, સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે તમારે કે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોનો બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરવાનું છે. બેક્ટેરિયાજન્ય કયા રોગ છે અને વાયરસજન્ય રોગ કયા છે એનું વર્ગીકૃત કરવાનું. પછી વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈપણ 2 સાધનોના નામ જણાવો. જુઓ ઉપર આપ્યું ને કે નિરોધનો ઉપયોગ અથવા આંકડીનો ઉપયોગ અથવા કોપરટીનો ઉપયોગ અથવા સ્ત્રી નસબંધી અથવા પુરુષ નસબંધી. તો તમારે ફકરામાંથી જવાબ લખવાનો છે, પેરેગ્રાફ જ છે, એના અંદરથી તમારે બંને જવાબ લખવાના રહેશે. આ પણ પૂછાઈ શકે છે. પછી 30મો જુઓ, ભયદર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો. પછી એનું કારણ તો શું થાય કે લાલ રંગ જો એ સૌથી વધારે ઉષ્માનું આપણે ઉત્સર્જન કરી શકે છે, મતલબ કે તમને દૂર સુધી લાલ રંગ દેખાય છે, એ કારણે જ રાખવામાં આવે છે. પછી કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. તો જુઓ 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, તો આગળ જે આપણે જોયું હતું ને MCQ કે વિદ્યુત પ્રવાહનો SI એકમ, તો શું આવશે એમાં એમ્પિયર આવશે. ઓકે. તો 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. હવે જો મિત્રો આપણે અહીંયા આટલે થોડુંક બ્રેક લઈએ કે તમને જણાવીશ કે જો ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે તમને પેપરની અંદર જ અમુક તો મળી જતા હોય છે. તમારે એકવાર પેપર લખ્યા પહેલાં આખું પેપર એકવાર શાંતિથી વાંચવાનું, અંદર તમને એક તો જવાબ મળી જ જશે. સામાજિક વિજ્ઞાનમાં તમારે જોડકું હતું પોરબંદરવાળું, તો એ વડોદરાવાળું હતું, સોરી, તો વડોદરાવાળામાં શું જવાબ આવતો હતો, એ વડોદરાનું ડાયરેક્ટ લખેલું જ હતું કે વડોદરાની કોઈ વસ્તુ હતી અને ઓપ્શનમાં સાઈડમાં જોડકામાં વડોદરા જ આપેલું હતું, તો એમાં વડોદરા જ આવે ડાયરેક્ટ. આમાંય જુઓ તમે, જેને થોડુંક ખ્યાલ આવતો હોય કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, 5 એમ્પિયર એ, તો એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો SI એકમ થઈ ગયો. તો આગળ જ પ્રશ્ન આવ્યો હતો, મળી ગયો અંદર પેપરમાંથી જ. હવે 32મો જુઓ, તફાવત આપો, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ મોસ્ટ એમપી છે, તૈયાર કરજો એકવાર. જો પૂછાઈ જાય તો તમને આવડી જાય. પછી જુઓ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, અંગૂઠાનો નિયમ ને જમણા હાથનો નિયમ, આ બધું તૈયાર કરી નાખજો. ઓકે. તો એ બધામાંથી એક આધો તો પ્રશ્ન હશે. આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ 2 વિદ્યુત ઉપકરણના નામ પણ જણાવવાનું છે. તફાવત આપવાનું છે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. ઓકે. પછી નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. પછી એના પછી આકૃતિ આપેલ છે, જુઓ હૃદયની, કે આકૃતિમાંથી નીચે આપેલ ભાગોના નામ શોધો. ડાબું કર્ણક, જમણું ક્ષેપક, આરોહી ધમનિકા, આંતર ક્ષેત્રપટલ. તમને ઓપ્શન પહેલેથી આલેલ છે, ખાલી તમારે દર્શાવવાનું રહેશે કે એ વિભાગને શું કહેવાય, બી વિભાગને શું કહેવાય, તમારે અંદરથી પસંદ કરીને લખવાનું રહેશે. 37મો પ્રશ્ન જુઓ, ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો. વિભાગ સીમાં આવીશું. હવે વિભાગ સી તમારે 18 ગુણનો આવશે. તમારે ટોટલ 6 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તમને આપેલા હશે પ્રશ્નો 38 થી 46 છે, મતલબ 8 પ્રશ્નો આપેલા છે, 8 થી 9 પ્રશ્નો આપેલા છે. જુઓ તો એમાં તમારે 1 2 3 4 5 6 7 8 ને 9 પ્રશ્ન આપેલા છે. 9માંથી તમારે 6 લખવાના છે. તમને જે આવડે 6 લખજો. વિઘટન પ્રક્રિયા એટલે શું, કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવવાનું છે. પછી આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવવાના છે. પછી ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. ધાતુમાં ક્ષારણ થાય તો મોસ્ટ એમપી છે.
પછી જુઓ એક અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. અને બીમાં કે ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની તરફ અંદર વિકાસ પામે છે. ઉપરોક્ત બંને ઘટનાઓ માટેનું કારણ જણાવવાનું છે. 42મો પ્રશ્ન જુઓ, માદા પ્રજનનતંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ. મોસ્ટ એમપી છે આ તો. માદા પ્રજનનતંત્રની તમારે નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાનું છે. પછી વ્યાખ્યા આપવાની છે એમાં કે જરાયું એના વિશે આ વ્યાખ્યા આપવાની છે. 43મો પ્રશ્ન જુઓ કે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરવાની છે. આકૃતિઓ આરી ખાસ તૈયાર કરજો. જો આવી જાય એક આડી આકૃતિ આવી જાય તમારે 3 ગુણ બેઠા મળી જાય તમને. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો અને સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવવાનું છે. પછી 44મો જુઓ કે 3 માધ્યમના વક્રી ભવનાંક નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો માધ્યમ આલેલ છે A, B, C અને વક્રી ભવનાંક આપેલ છે 1.6, 1.8 અને 1.5. તો એક કિરણ A માધ્યમમાંથી B માધ્યમમાં પસાર થાય છે અને બીજું કિરણ B માધ્યમમાંથી C માધ્યમમાં પસાર થાય છે. તો એના અંદર તમે 3 જવાબ પ્રશ્ન આપેલા છે, એના તમારે જવાબ લખવાના છે. એ ઉપરોક્ત બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળશે, અથવા ઉપરોક્ત કિસ્સામાંથી કયા કિસ્સામાં બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપમાં વધારો થશે, અથવા ઉપરોક્ત બંને કિસ્સાઓ માટે તમારા જવાબનું કારણ આપવાનું છે. 45મો પ્રશ્ન જુઓ કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટેની કિરણ આકૃતિ દોરવાની છે. અને બીમાં આપેલ છે અંતર્ગોળ અરીસાના કોઈપણ 2 ઉપયોગો જણાવવાના છે. એક એની કિરણ આકૃતિ દોરવાની અને એક એના 2 ઉપયોગો દર્શાવવાના. 2 થઈને તમારે 3 ગુણમાં પ્રશ્ન આવી શકે છે. 46મો પ્રશ્ન જુઓ કે સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળોના અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબના અવલોકનો જોવા મળ્યા. તારની લંબાઈ બમણી કરતાં એ મીટરનું અવલોકન તારની મૂળ લંબાઈ વખતે હતું તેના કરતાં અડધું થાય છે. પછી જુઓ પરિપથમાં સમાન લંબાઈનો જાડો તે દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે અને સમાન લંબાઈ પરંતુ આડછેદનું ક્ષેત્રફળ અલગ અલગ ધરાવતી હોય તેવા તાર વપરાતા એ મીટરનું અવલોકન બદલાય છે. તો ઉપરોક્ત અવલોકનોનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ નીચે પ્રશ્નો તમને આપેલા છે ABCમાં કે એક વાહક તારની લંબાઈ 2 મીટર છે. આવડો પ્રશ્ન તો ના આવે પણ જો આવી જાય તો તૈયાર કરી નાખજો. હવે જોઈશું આપણે વિભાગ D મિત્રો, કારણ કે ટાઈમ ઓછો છે, તમારે સમય પણ 3 દિવસની રજા છે. બેનિફિટ જેટલો થાય એટલો વાંચી જ નાખજો. તમારે સારા માર્ક્સ લાવવાનો એક મોટો ચાન્સ છે વિજ્ઞાનની અંદર. વિભાગ D તમારે આવશે 20 ગુણનો, 47 થી 54, મતલબ 8 પ્રશ્નો છે. એમાંથી તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. એક પ્રશ્ન આવશે તમારે 4 ગુણનો. એમાં 47મો પ્રશ્ન છે વિભાગ D, જે ખાસ અગત્યનો છે, 4 ગુણનો આવશે તમારે કે pH માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં pHનું મહત્ત્વ સમજાવો. આ પ્રશ્ન ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે, મોસ્ટ એમપી છે, એટલે તૈયાર કરી નાખજો. 48મો જુઓ ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈપણ 4 ઉપયોગો જણાવો. 49મો જુઓ કે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. 50મો છે પોષણના પ્રકાર જણાવી અમીબામાં પોષણ સમજાવો. ઓકે. અને 51મો જુઓ A અને B એવા 2 પ્રશ્નો છે. જુઓ એમાં શું આપેલ છે કે આકૃતિમાં દર્શાવેલ ABCDના નામ નિર્દેશન કરવાના. તમને આકૃતિ આપેલી છે અને ખાલી નામ નિર્દેશન તમારે કરવાના રહેશે કે એમાં કયું નામ આવે, બીમાં કયું. તમારે શું કરવાનું, આકૃતિ દોરવાની નહીં, ડાયરેક્ટ A કરીને એનો જે જવાબ થતો હોય, B કરીને એનો જવાબ જે થતો હોય એ રીતના લખવાનું રહેશે. તો જુઓ તમને દેખાય છે B એ શું છે, યકૃત છે, A એ શું છે, જઠર છે, C શું છે, નાનું આંતરડું, અને D મળદ્વાર છે. ઓકે, મોટા આંતરડાથી જે છેલ્લે મળદ્વાર અથવા મોટું આંતરડું છે. તમે જવાબમાં જોઈ નાખજો, તમને મળી જશે. અને એના જ પ્રશ્નમાં બીમાં આપેલ છે કે મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન સમજાવવાનું છે. તો આકૃતિનો કદાચ તમને 2 ગુણ મળી શકે અને 2 ગુણમાં તમારે એનું પાચન સમજાવવાનું છે. શેમાં? એમાં પણ ખાલી જઠરમાં. જે મનુષ્યનું પાચન તંત્ર છે એ મોસ્ટ એમપી પ્રશ્ન છે. આખો પ્રશ્ન તૈયાર કરી નાખજો. એમાંથી તમારે જઠરમાં પાચન, આંતરડામાં પાચન બધું જ એ થિયરીની અંદર આવી જશે. ઓકે. પછી મેં તમને આગળ કીધું હતું કે માયોપિયા, બાયોપિયા, પ્રેસ બાયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બધી જ થિયરી તૈયાર કરી નાખજો. જુઓ 52મો પ્રશ્ન એ જ પૂછવાનો કે માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી અને એનું નિવારણ સમજાવવાનું છે. એકદમ ઇઝી પ્રશ્ન છે, આવડી જશે, તમે એકવાર વાંચજો. પછી 52માં પ્રશ્ન બીજો 53મો છે, ક્રમમાં ભૂલ છે કે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરીને સમજાવો. ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ સહિત સમજાવવાનું છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. અને હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું 54મો, જેમાં આપેલ છે ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે. જુઓ તો ઓઝોન સ્તરનું વિઘટન થાય છે ક્લોરોફ્લોરોકાર્બન દ્વારા CFC
જે રેફ્રિજરેટરમાં આવતા હોય છે અથવા એર કન્ડિશનર એટલે કે એસીમાં આવતા હોય છે એ તમારે સમજાવવાનું છે. અને એની અંદર બી આલેલ છે કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચાર જણાવવાના છે. તો કચરાના નિકાલની સમસ્યાને કઈ રીતની ઘટાડવી એ તમારે તૈયાર કરી નાખવાનું, પછી લખવાનું રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડનું પેપર નથી, બેઠે બેઠા આ પ્રશ્ન નહીં આવે, પણ મેં તમને વિભાગ A, B, C અને Dમાંથી જો તમારે 8-10 પ્રશ્ન આવી જાય તો તમને ખૂબ જ બેનિફિટ થાય. ઓકે, તો અને વિભાગ B, C, Dમાં તમારે દેખવાનું એક તો પ્રશ્ન હશે, Bમાંથી એક જોજો, Cમાંથી એક જોજો, Dમાંથી એક. આ તો પ્રશ્નો તો હશે જ. હવે કયો આવશે એ મને ખબર નથી, પણ તમારે તૈયાર તો કરી જ નાખવાના. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આ વિડીયોને જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તમારે જો છેલ્લા 5 વર્ષના જે પેપર હતા વિજ્ઞાનના, જે બોર્ડના પેપર છે, એ બોર્ડના પેપરની અંદર તમારે વિભાગ બીમાં, વિભાગ સીમાં અથવા વિભાગ ડીમાં કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એનો વિડીયો જોતો હોય તો મારી જોડે પેપર અવેલેબલ છે. તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો તો હું એનો પણ વિડીયો જલ્દીથી જલ્દી બનાવી અને મૂકીશ. ઓકે, ચલો મિત્રો, જેટલા પણ વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામ આપવાની છે એમને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.